જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે વાગી ગયા છે 10 અને આપણે આવ્યા છે મહેમાન કોણ આવ્યું છે તમને હમણાં ખબર પડી જશે। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને આપણે બનાવવાની છે ચા। અત્યારે મહેમાન આવી ગયા છે અત્યારે અને ચા બનાવવાની છે, તો આપણે ફટાફટ ચા બનાવી લઈએ। કન્ટિન્યુ વ્લોગ બનાવી રહેજો। તો દૂધ લઈ લીધું છે અને ચા મૂકી દઉં। તો મસ્ત જો આપણે ચા મૂકી દીધી છે અને ચામાં આપણે નાખવાની છે મસ્ત એલસી નાખશું અને મસ્ત એલસીવાળી ચા બનાવવાની છે। તો હાલો ફટાફટ એલસી નાખી દઉં અને પછી અમારે જવાનું છે પાછું બજારે, એટલે ચા પાણી પીને પછી આપણે નીકળીએ। મસ્ત ઘાટી રગડા જેવી ચા બની છે જો। કેમ મોડા આવ્યા તમે? ચિરાગ તો ક્યારનો બેઠો નીચે બેઠા તે મેં કીધા રોકાઈ ગયા લાગે છે। મનીષા બેન ક્યાં? એમને નીચે બેઠા તે આ જો ચા મૂકીશ મેં। હાલો ચા બની ગઈ છે। ક્યાં ચિરાગભાઈ? મહેમાન આવ્યા છે અમારા, ચિરાગભાઈ આવ્યા છે જો। ચિરાગભાઈ આવ્યા છે આજ આપણા ઘરે જો। આજ રોકાવાનું છે? કેમ રોકાવાનું છે ને? આજ તો રોકાવાનું છે। કાજલ નકર તાર ભલ ન રોકાય, તાર રોકાવાનું। કાજલ તો ઘણી વાર રોકાય છે। લઈ લેજે ચા, લઈ લે તમે, લઈ લે એટલી જ લઈ લે, કોકડો ઘસે એમ। હાલો બધા ચા પીવા જો, મસ્ત ચા બનાવીશ, કડક છે। તું લઈ લે ને એટલે હાલો કાજલની વસ્તુ લેવા આવી ગયા। શું લ્યો? અમારા મનીષાબેન ને ખરીદી કરવાની છે એટલે અમે આવ્યા છીએ બજારે જો। અને આજ કાંઈ બુધવારીમાં કાંઈ છે નહીં એટલું બધું ખાસ, ઓછું છે આજ જો। ટ્રાફિક છે જ નહીં આજ, ખબર તો બહુ જ હોય ટ્રાફિક, આ ટ્રાફિક છે જ નહીં। હજી નવરાત્રીની વાર છે પછી લઈ જઈશ। આ બધી 10-10 વાળી વસ્તુ લઈ લઈએ, બધી 10-10 રૂપિયાની નવરાત્રીની વસ્તુ આવી ગઈ। શેઠ છે બધે જોઈ લઈ। હેલો આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને આવી ગયા છીએ। મનીષાબેનને લેવાની છે થોડીક વસ્તુ, તો આપણે ચાલો મસ્ત સમોસા છે, લઈ લીધા છે આપણે। કેટલાના કર્યા? 30 ના। ચાલો આપણે જો બજારે ઘરે આવી ગયા, જીનુબેન આવી ગયા છે। શું છે એ જીનુબેન, કેમ તમે આવ્યા? હા જો અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે અને મનીષાબેન અને કામ્યા શું મનીષાબેન, કાજલ અને ચિરાગભાઈ એ તો પછી ઘરે ન આવ્યા અને બજારેથી ઘરે બી ગયા, કેમ કે રોકાણાને મોડું થતું હતું, જમવાનું ઘરે હતું એમને, એટલે હું પછી બજારે સીધી ઘરે આવી ગઈ અને જો બધી વસ્તુ લીધી છે। નાસ્તો જ બધો લીધો છે, ટોસ લીધા છે, કારેલા છે અને સ્પેશિયલ જો આપણે સમોસા લઈ આવ્યા છીએ મસ્ત બાબરાના સમોસા, મસ્ત મજાના જો। હેમાંશીને સમોસા લઈને બે ગયા છે અને અત્યારે મને ભૂખ લાગી ગઈ છે અને અત્યારે વાગી ગયો છે, આમાં છે ટોસ અને આમાં છે બિસ્કિટ જો। નાસ્તામાં બિસ્કિટ લીધા છે આપણે અને બીજું છે શું છે કમેન્ટ કરજો। અને બીજું છે જો જમરૂ, જીનુને જો ઉતાવળ ખાવાની, અને બીજું છે આપણે શું કહેવાય મનસે બગુચા છે અને સેવ આપણે લીધી છે શાકમાં નાખવા, જો આ સેવ છે, થોડું વસ્તુ આપણે લીધી છે લઈ લે। અને આમાં છે સાતપુરી, એમાં સીબીએન એમાં નાસ્તો મળે, નાસ્તો લીધો છે બધું। અને આમાં છે આને શું કહેવાય? આને કહી દેજો,
આલુ બદામ અને બસ બીજું આપણે સરસ મજાનો જો એક બહુ મસ્ત વસ્તુ લઈ આવ્યા છીએ બોડી સ્પ્રે બોડી સ્પ્રે તો અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે અને આજે 4 વાગ્યા પછી ઘડીક ભરવાનું કામ કર્યું હતું જો અહીંયા મૂકી દીધું છે આપણે હકેલીને કેમ કે અત્યારે દવણા દળાય છે અને હંજવારીને એવું બધું કાઢવું છે જો આ બધું ભરતા હતા આપણે અત્યારે ચણિયો છે આ એટલે આ ભરાઈ ગયો છે કાલે ભર્યો એક આજ ભર્યો 2 ભરાઈ ગયા અને આ 6 લઈ આવ્યા છીએ તો એક પછી એક ભરી અને મૂકતા જાય છે બાજુમાં જે કાંઈ પડ્યો છે અને અત્યારે આપણા ઘરે દળાય છે દહીંનું અને બધું રાળવું છે વાસણ વગવા છે જો આવું કંઈક ભરવાનું કામ લઈ આવ્યા હોય ને એટલે કામ સાઈડમાં વધી જાય એટલે ઘડી ભરવાનું મૂકી દીધું છે અને બધેથી હંજવારી કાઢી નાખું પછી વાસણ ઘસી નાખું અને વાસણ ચડાવી દઉં ઘસવાના તો નથી એ તો ઘસી નાખ વાસણ અને પછી વાળી સોળી અને વાસણ બીજું દહીંના દળાય છે અને આડા તો બધું પડ્યું છે બધું અગવાનું એવું કામ છે અત્યારે દહીંનું ચાલુ છે દળવાનું અત્યારનું સરસ મજાનું વાતાવરણ છે ને અહીંયા જો બાજુમાં મસ્ત મકાન બની ગયું છે ઉપર પતરા નાખ્યા છે અને કામ ચાલુ છે અત્યારે અને જો અમારા પોપટ બે બેઠા છે અને આજ થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે સાઈડ ફૂટી ગઈ છે અને હવે રાહુલની વાત છે રાહુલ આવે પછી લેતા આવશું અહીંયા 2-3 દુકાન છે ત્યાં ગયા પણ ત્યાં એમની સાઈડ જ આવે કામ મળ્યું નહીં એટલે રાહુલારે મંગાવ્યું છે તો હવે અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે એટલે અત્યારે સાઈડ ફૂટી ગઈ છે એટલે રાહુલ આવશે 7 વાગે આવશે તો એ લેતા આવશે સાઈડ કેમ કે બાજુમાં ક્યાંય મળતી નથી બીજી દુકાન છે દૂર ત્યાં જવું પડે લેવા એટલે રાહુલ આવીને લઈ આવી જશે મને ચિંતા થઈ છે કેમ કે સાઈડ ફૂટી ગઈ છે એટલે ગમતું નથી ત્યાં પણ કલાક રાહ જોવાની છે પછી આવી જશે સાઈડ